આજે તો ઘણા ટાઈમ પછી મળી ગયા રવિભાઈ જાપડા ને. જય દ્વારકાધીશ કલેજા, હું કે મજામાં ને આપણા વિડીયો જોતા એ બધા એકદમ મજામાં જાય. તો સ્વાગત છે તમારા બધાનું મુન્યાની સાથે મોર્નિંગમાં. માતાજીને પગે લાગીને આપણું બ્લેક પેન્થર કાઢીને નીકળી ગયા આપણે દુકાન બાજુ. અને હા કલેજા, તમને કહેવાનું તો ભૂલાઈ ગયું, આજે હતો આપણો જન્મદિવસ, એટલે કે તારીખ 25 ફેબ્રુઆરી. તો ક્યાં નાચો ભાઈ? હા હા, નાચવાનું જોઈએ. તમારા ભાઈનો બર્થડે હતો, બર્થડે નહીં, વિશ યુ હેપી બર્થડે હતો. आपकी कृपा से सब काम हो रहा है, मेरा आपकी कृपा से सब काम हो रहा है. પછી મારે અને યશભાઈ ને થોડુંક યાડે કામ હતું, એક પતાવવા માટે આવી ગયા હતા. તમને તો ખબર આ બધા બહુ આજે આપણી માથે જ ફૂટવાના હતા. એને ચા પીવાનો વારો આવે ને તો નાની એવી કેબિનમાં લઈ જઈને આપણો વારો આવે ત્યારે ટી પોસ્ટમાં જવા દે મારો કલેજો. A few moments પછી મિત્રો આપણે બપોરે જમીન બ્લેક પેન્થર પણ જમાડી દીધું હતું ને આપણે નીકળી ગયા ડાયરેક્ટ આપણા ગામડે. 17 કિલોમીટરનું અંતર કાપીને આવી ગઈ હતી મમાઈ હોટલ ને. આપણે મોટું મોટું જોયું ને આવી ગયા ચા પીવા માટે. શિયાળાનો ઠાર હોય કે ઉનાળાનો તાપ હોય, પણ આપણે ચા પીવા તો જોઈએ જ. આ બાબત વિશે તમારું બધાનું શું કેવું? ચા લવર્સ કોમેન્ટ કરી દેજો જરાક. चले एक काम कर, 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के वजह. કાચી પહોંચી ગયા મિત્રો આપણે ગટકાના ઠાકરના સાનિધ્યમાં. બપોરના 3 વાગ્યા હતા એટલે મંદિર બંધ હતું, પણ ધજાના દર્શન કરી લ્યો. અને અહીંયા આપણા ભાઈ મળી ગયા, એમ યારે રામ રામ કરીને આપણે નીકળી ગયા ડાયરેક્ટ આપણા ગામ બેડલા બાજુ. પછી પાછા ફાઇનલી મિત્રો આપણા ગામ બેડલાનું બોર્ડ આવી ગયું હતું ને પહોંચી ગયા આપણે માતાજીના સાનિધ્યમાં. હું આગલા ઘણા વિડીયોમાં બોલ્યો હું, તમને તો ખબર હશે કે મારું જે કાંઈ પણ જોયું બધું આજ હાલો હું પણ દર્શન કરું અને તમને પણ કરાવું. મારા પર મારું તું થીગડા પર થીગડું દુબળાઈ જોઈને દેરું જાગું મારા બાપનું. ત્યાંથી મિત્રો આપણે આવી ગયા ડાયરેક્ટ આપણે દુકાને. આપણે બર્થડે હોય કે ન હોય આપણે દુકાને તો આવવાનું ફરજિયાત જ છે રોજ. પછી થોડીક વાર બધા કલાઈ જાવ ભેગી હુવાણ કરીને મિત્રો વીરુભાના વાળમાં કાંક થઈ ગયું લાગે. 15 દિવસ વધી જાય. અને મિત્રો પછી રવિભાઈ જાપડાને મળી ગયા ઘણા સમય પછી. અમે બે ભાઈઓ ને નિશાળમાં હાઇલાઇટ હતા ને ઇન્સ્ટાગ્રામમાં હાઇલાઇટ થઈ ગયો. અચ્છા, ત્યાં થોડીક વાર બીજો કલેજો પણ આવી ગયો તો એનું નામ પણ મિત્રો રવિ હતું. અને રવિભાઈ જાપડાને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં, ભાઈને બ્લુ ઠીક છે. આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ. સારો લાગ્યો હોય તો લાઈક ફોલો કમેન્ટ કરતા આવજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી જય ઠાકર, જય દ્વારકાધીશ.